ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા આરબીઆઈ 2024 કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્ટેટ, ઝોન તેમજ નેશનલ લેવલે ક્વિઝ સ્પર્ધા 1 લાખથી લઈને 10 લાખના ઇનામ. છેલ્લી તારીખ 17/9/2024. આ વિડીયોમાં શું જાણવા મળશે? આરબીઆઈ ક્વિઝ 2024 શું છે? આમાં કોણ ભાગ લઈ શકે છે? આ ક્વિઝમાં ભાગ લેવાની પ્રોસેસ, તેના ઓનલાઈન સ્ટેપ્સ કયા કયા છે? ઇનામોની રકમ કેટલી છે? કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે? આમાં ક્વિઝનું શિડ્યુલ શું છે? વગેરે. સૌપ્રથમ આ ક્વિઝ વિશે જોઈએ. ક્વિઝનો પરિચય. આરબીઆઈ ક્વિઝ શું છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેની બેંકની કામગીરીના 90 વર્ષના ઐતિહાસિક સીમાચિહ્ન રૂપે આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં કોણ ભાગ લઈ શકે છે? તો કોઈ પણ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ આમાં ભાગ લઈ શકે છે. તારીખ 1 સપ્ટેમ્બર 2024ના રોજ 25 વર્ષથી વધુ વય હોવી જોઈએ નહીં. હાલમાં કોલેજમાં કોઈ પણ વિષયમાં અભ્યાસ શરૂ હોવો જોઈએ. આ ક્વિઝમાં ભાગ લેવાની પ્રોસેસ શું છે? તો આમાં મુખ્ય 2 સ્ટેપ્સ છે. સ્ટેપ 1 રજિસ્ટ્રેશન અને સ્ટેપ 2 પ્લે ક્વિઝ. રજિસ્ટ્રેશન પ્રોસેસ શું છે તે જોઈએ. તો આ રીતે વેબસાઇટ જોવા મળશે. આ સિવાયની અન્ય કોઈ વેબસાઇટ પર ક્લિક કરવું નહીં. તો આ રીતે મેઇન હોમ પેજ જોવા મળશે. આરબીઆઈની આ ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર જ બધી પ્રોસેસ કરવી. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, તેના પર જવાનું છે. આ રીતે પેજ જોવા મળશે. સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, કોલેજ. તો આ વિગતો પસંદ કરવાની છે. જો કોલેજ અહીં ફાઇન્ડ ના થાય, કોલેજ ડિસ્પ્લે ના થાય, તો અહીં રજિસ્ટર હિયર તેના પર જવાનું છે. કોલેજ ડિસ્પ્લે બતાવે તો આ રીતે આગળનું સ્ટેપ રહેશે, જેમાં ટીમ મેમ્બર 1 2 વ્યક્તિએ આમાં રજિસ્ટ્રેશન કરવાનું છે. જેમાં સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટ આઈડી, ઈમેલ આઈડી, ફોન નંબર, જેન્ડર, જન્મ તારીખ. વિઝ્યુઅલ હેન્ડીકેપ હોય તો તેની વિગત ટીક કરવાની છે અને કન્ફર્મ કરી અને સબમિટ કરવાનું છે. ખાસ મહત્ત્વની બાબત છે, 2 વ્યક્તિનું એકસાથે આમાં રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. બીજું મહત્ત્વનું છે વિદ્યાર્થીના આઈડી નંબર. હવે ધારો કે વિદ્યાર્થી પાસે આઈ કાર્ડ ના હોય અથવા આઈ કાર્ડ કોલેજ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ના હોય, તો વિદ્યાર્થી બોનાફાઇડ પ્રમાણપત્ર, ઓથોરિટી લેટર, માન્યતા પ્રમાણપત્ર વગેરેના નંબરનો ઉપયોગ કરી શકે છે. તેવી જ રીતે ઈમેલ વેરિફિકેશન લિંક. રજિસ્ટ્રેશન પછી ટીમના બંને સભ્યોને તેની વિગત સબમિટ કર્યા પછી ઈમેલ આવશે, જેમાં વેરિફિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જ આગળની પ્રોસેસ એટલે કે ક્વિઝમાં ભાગ લઈ શકાશે. શું આ ક્વિઝ માટે રજિસ્ટ્રેશન ફી છે? તો આ ક્વિઝ માટે કોઈ રજિસ્ટ્રેશન ફી નથી. આ ક્વિઝ ફ્રી છે. ક્વિઝનું માળખું શું રહેશે? કેવા પ્રશ્નો પૂછાશે? ભાષા માધ્યમ શું રહેશે? તો ક્વિઝ 4 તબક્કામાં રહેશે. દેશવ્યાપી ઓનલાઈન ક્વિઝ MCQ ફોર્મેટમાં રહેશે. ત્યારબાદ રાજ્ય કક્ષાનો રાઉન્ડ, ઝોનલ કક્ષા અને ફાઇનલ ક્વિઝ રહેશે. ક્વિઝમાં 36 પ્રશ્નો રહેશે. પ્રશ્નનું ભાષા માધ્યમ હિન્દી અને અંગ્રેજી રહેશે. સાચા જવાબ માટે 1 પોઈન્ટ મળશે. ક્વિઝ માટેનું શેડ્યુલ શું છે તે જોઈએ. તો આમાં ક્વિઝ માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2024 રાત્રે 9 વાગ્યા સુધી. ક્વિઝની તારીખ 19થી 21 સપ્ટેમ્બર 2024 રહેશે. ક્વિઝમાં કેવા પ્રશ્નો પૂછાશે? તો આમાં ઇતિહાસ, વર્તમાન પ્રવાહો,
સાહિત્ય, રમતગમત, ફાઇનાન્સ, અર્થતંત્ર વગેરેના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાશે. આરબીઆઈને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવશે. ખોટા જવાબો માટે આમાં નેગેટિવ માર્ક્સ છે કે કેમ? તો આ ક્વિઝમાં ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક્સ રાખવામાં આવેલા નથી. ક્વિઝ માટે સમય મર્યાદા કેટલી છે? તો આમાં મહત્તમ 15 મિનિટ સમય મર્યાદા છે. દરેક પ્રશ્નની સમય મર્યાદા 25 સેકન્ડ છે. વિઝ્યુઅલ હેન્ડીકેપ વિદ્યાર્થીને વધુ સમય આપવામાં આવશે. ઇનામો કેટલા છે? તેની રકમ કેટલી છે? તો રાજ્ય કક્ષાનો જે રાઉન્ડ છે તેમાં આ રીતે 1 લાખથી લઈ અને 2 લાખ ઇનામની રકમ છે. ઝોનલ કક્ષાનો રાઉન્ડ તેમાં ₹3 લાખથી લઈ અને ₹5 લાખ સુધીના ઇનામની રકમ છે. ફાઇનલ રાઉન્ડ ₹6 લાખથી લઈ અને 10 લાખની ઇનામની રકમ છે. ક્વિઝમાં ભાગ લેનારને પ્રમાણપત્ર મળે કે કેમ? તો આ ક્વિઝમાં ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોમ્પ્યુટર જરૂરી છે કે કેમ? તો આ ક્વિઝ ઓનલાઈન ભાગ લેવા માટે કોમ્પ્યુટર જરૂરી નથી. મોબાઈલમાંથી પણ આ ક્વિઝ સ્પર્ધા પ્લે કરી શકાય છે. બીજું કે આમાં પ્રેક્ટિસ ક્વિઝની સુવિધા પણ ઉપલબ્ધ છે. વિદ્યાર્થી આરબીઆઈની વેબસાઇટ પર પ્રેક્ટિસ ક્વિઝ રમી શકે છે, જેમાં સેમ્પલ ક્વિઝ ઉપલબ્ધ છે અને તેમાં ગમે તેટલી વખત ક્વિઝ પ્લે કરી શકાય છે. આ ક્વિઝમાં વિજેતાની જાણ કઈ રીતે થાય? તો જે વિજેતા થશે તેમને પસંદગી અંગે કોલ આવશે અથવા SMS અથવા ઈમેલ પ્રાપ્ત થશે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે એક જ સ્પર્ધક છે, તો એક જ સ્પર્ધક આમાં ભાગ લઈ શકે કે કેમ? તો આ ક્વિઝમાં ભાગ લેવા માટે 2 વ્યક્તિનું રજિસ્ટ્રેશન જરૂરી છે. એક જ વ્યક્તિ આમાં ભાગ લઈ શકશે નહીં. કોઈ પણ 2 વ્યક્તિએ આમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એક કોલેજમાંથી કેટલા સ્પર્ધકો ભાગ લઈ શકે? તો એક કોલેજમાંથી સ્પર્ધકોની સંખ્યાને લઈને આમાં કોઈ મર્યાદા આપવામાં આવેલી નથી. એટલે એક કોલેજમાંથી ગમે તેટલા સ્પર્ધકો આમાં ભાગ લઈ શકે છે.